ગાદીપતિ દાસ બાપુની જય. નસીબવાળા છે બે કોલિયા આ તાલુકાના ભાગમાં આવ્યા. ધારાસભ્ય બન્યો ત્યારથી સરકારમાં વારંવાર રજૂઆત કરતો હતો કે કાંકરેજ તાલુકાઓ ભૌગોલિક ક્ષેત્રે ખૂબ લાંબો છે. મારા છેવાડાના ગામોને શિહોરી તાલુકા મથકે આવતા આવતા 40 કિલોમીટર થાય અને ઓગણનાથ બાપાના આશીર્વાદથી, સદારામ બાપાના આશીર્વાદથી સરકારમાં નિર્ણય લેવાયો અને કાંકરેજ તાલુકાના બીજો તાલુકો બનાવીને ઓગણ તાલુકો નામ જાહેર કરવામાં આવ્યું. એટલે તપોભૂમિ છે. આ બે મહાપુરુષો ના નામ વારંવાર આપણા મુખેથી લેવાનું મન થાય એ રીતે તાલુકાનું નામ ઓગળ અને ચૂંટણીના શ્રી ગણેશ સંત સદારામ બાપાની તપોભૂમિમાંથી આજે વિશેષ કોઈ વાત આજે નથી કરવાની. આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે ગુજરાતમાં. હું માનું છું ત્યાં સુધી 25 તારીખે વિધાનસભાનો છેલ્લો દિવસ છે અને 25 થી 30ની વચ્ચે કદાચ જાહેરનામું બહાર પડે. સરકારની એવી રણનીતિ છે કે 30 એપ્રિલ સુધી તમામ ચૂંટણીઓની પ્રક્રિયા પૂર્ણ કરી નાખે. ત્યારે વિધાનસભામાં 4 દિવસ રજા મળી અને તાત્કાલિક ગોઠવી નાખ્યું કે ભાઈ ઓગણને કાંકરેજ તાલુકાની અને ડીસાના ગામની જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો છે તાત્કાલિક એક આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી. બનાસકાંઠા જિલ્લાના પ્રભારી તરીકે મોડાસાના પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર અને 2022માં ખેરાલુ વિધાનસભા લડી ચૂકેલા ચૌધરી સમાજના અગ્રણી આગેવાન અને આ તાલુકામાં પ્રભારી તરીકે જે કામ કર્યું છે એવા ભાઈ મુકેશભાઈ ચૌધરી, ઓગણને કાંકરેજ તાલુકાના તાલુકા કોંગ્રેસના પ્રભારી તરીકે ભાઈ શંકરભાઈ ઠાકોર અને એમની સાથે આમ તો આપણા તાલુકાના જ છે રૂલીના ભાણા છે અને ગમે તેવી ગાંઠ પડી હોય તો રાતે 2 વાગે જે ખોલી નાખે એવા હરેશભાઈ બારોટો નથી ચાલતા, બાકીની હત્તર સમાજમાં ચાલે છે અને કાઠમ કાઠી સમાજમાં પહેલા જાય. પણ એમના પરિવારનું એટલું મોટું નામ છે બાપાનું અને કોઈ પણ સમાજના ઘરે જઈને બેસે તો એમને આવકાર મળે છે ને એમનો વાત સાંભળે છે. પૂર્ણ જિલ્લા પંચાયત હતી, વિભાજન થયું, વર્ગીકરણ થયું, તાણા જિલ્લા પંચાયત બની અને ત્યાં માં ચામુંડાનું ગામ છે. એટલે સંતો, મહંતો, નોલિયાના અને મા કુળદેવીના આશીર્વાદ તો આપણા બધાના ઉપર છે. તમને વિનંતી કરવા આવ્યો છું, ટિકિટ માંગવાનો હક દરેક. સામાન્ય કાર્યકર હોય કોંગ્રેસનો એને ટિકિટ માંગવાનો. હું કોઈ ટિકિટમાં પડવાનો નથી, કોઈ ટિકિટમાં હું પડવાનો નથી. પ્રભારી શ્રી સાંભળશે, દાવેદારો ને વ્યક્તિગત રૂપે પણ મળશે. પણ આપ સૌને એક વાત કરું કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ની ટિકિટો આમાં ખાસ તાલુકા પંચાયતમાં આવતા 2 ગામ, 3 ગામ કે 4 ગામ જો સર્વાનુમતે ઉમેદવાર નક્કી કરી નાખે તો અમારે કોઈ આમાં પડવું નથી. જ્યાં એક ઉમેદવાર થતા હોય ત્યાં એક ઉમેદવાર પર સંમતિ આલે
જ્યાં બે ઉમેદવાર થતા હોય તો બે ઉમેદવાર પર સંમતિ આલે અને બે ભેગા થઈ અને પ્રભારીને અને આગેવાનો આમ કે ભાઈ અમારા તરફથી આ બે નામ છે, આ બેમાંથી ગમે તેની પસંદગી થશે, અમે ખભા મિલાવી કોંગ્રેસના ઉમેદવારો જીતાડીશું. આ વ્યૂહરચના ઉપર, આ શક્તિ ઉપર આપણે સૌએ ઉતરવું પડશે. પેલા તો પેનને કાગળ લઈને રગવાયા થયા કે ચા ભાડું પાડન, ચી સમાજને તોડન, કને પટ્ટા પહેરાવન, કને દબાવવા, આવું રણનીતિ ચાલુ કરી છે. અહીંયા ઉપર કોઈ ભગવાનના કે ઓલિયાના કે હોય આશીર્વાદ નથી. કારણ કે એને હંમેશા જૂઠું બોલ્યું, જોરથી બોલ્યું, વારંવાર બોલ્યું. 3 વર્ષ ઉપર ધારાસભ્ય તરીકે વિધાનસભાની અંદર મેં ધાર્મિક સ્થાનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે એવું વિધાનસભાના ફ્લોર ઉપર રજૂઆત કરી છે. ટોટાના ડીપ ને હાઈ લેવલનો બ્રિજ બનાવવા માટેની વારંવાર રજૂઆત કરતો હતો અને એક ડ્રીપ પણ બાપાના આશીર્વાદથી બ્રિજ મંજૂર થઈ ગયો. તાત્કાલિક આ સત્રની અંદર જ્યારે ખારિયા ડીપની વાત કરી અને તમારી શક્તિથી પૈસા બોલી એ બોલે કોઈ વિધાનસભા શું બોલી, પણ તમે પાવર આવ્યો છે તાર બોલી શકો છો. એટલે ખારિયા ડીપનો મુદ્દો ઉપાડ્યો ને 12 ડીપનો એવો તરત સ્ટેટ દિયોદર એસઓનો ફોન આવ્યો કે સાહેબ કઈ ડીપની વાત છે? મેં ખારિયા. મેં શું હતું તો કે તમે બોલી જાય તરત સચિવનો ફોન આવ્યો છે કે ભાઈ સાહેબને પૂછીને દરખાસ્ત તૈયાર કરો. એટલે બંને બ્રિજો, ટોટાણાવાળો બ્રિજ તો એનું જે કંઈ સરકારી માપ પ્રમાણે જે કરવાનું હતું ટેન્ડર પ્રક્રિયા કે એસ્ટિમેટ બની ગયું છે લગભગ 67 કરોડની આજુબાજુ ભાઈ. 67 કરોડ રૂપિયા ટોટાણાના પુલના લગભગ પાસ થઈ ગયા છે. એવી જ રીતે મેં છેવાડાના ગામોની વાત કરી છે કે હાઈવેથી આ બાજુના ગામોના તળાવ નર્મદા કેનાલથી ભરાય પાઇપલાઇન મારફત, એટલે ટોટાણાથી માંડી છે નદી સુધી. આ બધું હું કરતો રહું છું એટલે કરીશ, પણ તમારે બધે કેમ્પ બાંધવાની છે. તાલુકા પંચાયત, તાણા જિલ્લા પંચાયતમાં આવતી તમામ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત કને પગે પડવું, કને પૈસા બાપા કહેવું, બધું કરી અને વન વે સીટો નીકળવી જોઈએ એવી વિનંતી.